કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિસાવદરના ચાંપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ સેવાકીય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે સૈનિક સ્કૂલ શાળા બિલ્ડિંગનું લોકાર્પણ અને પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વિસાવદરના ચાંપરડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૈનિક સ્કૂલ શાળા બિલ્ડિંગ, સૈનિક સ્કૂલ સ્ટાફ ક્વાર્ટર ભવન, જય અંબે હોસ્પિટલ ડોક્ટર ક્વાર્ટર બિલ્ડિંગ, જય અંબે હોસ્પિટલ મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર સંસ્કૃત શક્તિ ગુરુકુળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આ અવસરે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે શ્રી મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં બ્રહ્માનંદ ધામમાં 4000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણ ઉપરાંત અન્ય માનવ સેવાના કાર્યો સંસ્થામાં આગળ વધી રહ્યા છે. શ્રી મુક્તાનંદ બાપુએ કચ્છ કંડલામાં સેવા કાર્યો પણ કર્યા છે. તે અંગે આનંદ વ્યક્ત કરતા વધુમાં કહ્યું કે મુક્તાનંદ બાપુએ મહાકુંભમાં પણ સેવા કાર્યો કર્યા છે. મહાકુંભમાં સરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી તે અંગે શ્રી મુક્તાનંદ બાપુએ વાત કરી. એ સંદર્ભમાં ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે મહાકુંભે ભારતની સનાતની સંસ્કૃતિનો મજબૂત સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો છે. આજે છે અતિથિ ભવનનું લોકાર્પણ અમિતભાઈ શાહને હાથેથી થયું. સાથે સાથે પશુ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ થયું. પછી સૈનિક સ્કૂલનું લોકાર્પણ અને એના સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ થયું અને મેડિકલ કોલેજનું ભૂમિપૂજન થયું. આટલો કાર્યક્રમ જે છે આજે થયો ચાપડા મુકામે અમિતભાઈ શાહને હાથે. અને ભવિષ્યમાં મેડિકલ સેવાઓ વધારે ઉપલબ્ધ થાય એની માટે 450 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવે છે. અત્યારે કામ ચાલુ છે. પછી બ્લડ બેંક પણ અહીંયા સ્થાપવામાં આવશે. રિસર્ચ સેન્ટર પણ થશે. આ પ્રકારની ભાવના છે કે સારા જે છે દેશને સૈનિકો અહીંથી પ્રાપ્ત થાય, નિષ્ઠાવાન દેશભક્તિવાળા. સાથે સાથે સારા મેડિકલ ઓફિસરો અહીંથી પ્રાપ્ત થાય એવી અમારી હૃદયની ભાવના છે. ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથનો મંદિરનો કોરિડોર ફરીવાર બનાવવાનું કામ થયું અને અનેક વાર આક્રમણખોરોએ તોડેલું આપણું સોમનાથ એ પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ચૂકી. મિત્રો, એ પણ સોનાનું. વર્ષોથી દેશની સુરક્ષાને તાક પર રાખી આ કોંગ્રેસ પાર્ટી ચાલતી. પાકિસ્તાનથી આતંકવાદીઓ રોજ આવીને બોમ્બ ધમાકા કરી જતા, કોઈ જવાબ નહોતો. નરેન્દ્રભાઈ 2014માં વડાપ્રધાન બન્યા, 15માં ઉરી ને પુલવામામાં હુમલો કર્યો. પાકિસ્તાનના આતંકવાદીઓને હતું શું થવાનું છે એમને ખબર નથી. વડાપ્રધાન બદલાઈ ગયા, સરકાર બદલાઈ ગઈ. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. 10 જ દિવસમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી